પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં એ વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. એમની સુધી મેસેજ પહોંચી જશે એટલે એમનો મને ફોન આવશે. હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો. તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. આ બાબતના પગલાઓ લીધા જ છે અને આમાં પણ પગલાં ચોક્કસપણે લેશે. કારણ કે કોર્પોરેટર રહી ચૂક્યા હોય, એ ડિરેક્ટર પણ સરકારમાં રહી ચૂક્યા છે અને આવી રીતની વ્યક્તિ દ્વારા જો કાંઈ આવી બાબત બનેલી હોય તો ચોક્કસ ચૂંટણીનો સમય નજીક છે એટલે નહીં, કોઈ પણ સમયે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને આમાં જે કાંઈ કરવું પડશે એ પાર્ટી કડકાઈથી પગલાં લેશે. પણ એમણે મારી સાથે હજી વાત નથી કરી. મેં સામેથી પ્રયત્ન કર્યો હતો પણ એમનો ફોન સ્વિચ ઓફ છે. એટલે મેં કહ્યું મેં રૂબરૂ અહીંથી કાર્યાલયથી કોઈ જઈને એમને કહેશે એટલે હું એમની વાત સાંભળી લઈશ. પણ એવું કાંઈ ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતનું કોઈ અમારા કોઈ કાર્યકર્તા ષડયંત્ર કરે કે એવી કોઈ વાત નથી. મેં વિડીયોમાં એ જોયું એ જે રીતના જવાબ દે છે પૈસા અનિલભાઈ મકવાણા. હું કોઈ વસ્તુ છુપાવવા નથી માંગતો કેમ કે એમનું નામ બધાને ખબર છે અને હું એ નામ ન લઉં તો મારી ઓલી ગણાય. એટલે અનિલભાઈ મકવાણા મારા જે પૂર્વ કોર્પોરેટર છે કોઈની સાથે વાત કરી રહ્યા છે એમ પૈસાની લેતી દેતીની વાત છે. હવે એ લેતી દેતીની કઈ બાબતની વાત છે, શું છે એ હું એમની પાસેથી ખુલાસો માંગી રહ્યો છું.